ભાવનગરમાંથી 500ની નકલી નોટો ઝડપાઈ છે। નવાપરામાં કચરાના ઢગલામાંથી નોટો મળી આવી। એસઓજીની ટીમે 500ની નોટોની શીટ્સ જપ્ત કરી છે। એસઓજીએ આ નકલી નોટોને લઈને વધુ તપાસ હાથ ધરી છે। અને વધુ વિગત સાથે સંવાદદાતા મયુર દવે આપણી સાથે જોડાઈ ગયા છે। મયુર દવે, શું વધુ વિગત મળી રહી છે? જે ક્રિષ્ના ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં જે રોયલ કોમ્પ્લેક્સ આવેલું છે તે રોયલ કોમ્પ્લેક્સના પાર્કિંગની સાઈડમાં કચરાના ઢગલામાંથી 500ના દરની જે નવી નોટો છે તે શંકાસ્પદ હાલતમાં જે છે તે ચલણી નોટનો જથ્થો છે તે મળી આવ્યો હતો। કહી શકાય છે કે જે રીતે રોયલ કોમ્પ્લેક્સમાં પ્રિન્ટિંગ પ્રેસ માટેનું જે આ રોયલ કોમ્પ્લેક્સ છે તે હબ ગણાય છે, એટલે કોમ્પ્લેક્સમાં 500ના દરની જે શંકાસ્પદ નોટોનો જથ્થો ઝડપાયો હતો તેને લઈને એસઓજીની ટીમ છે તે દોડી આવી હતી। 500ના દરની જે નોટો છે તેનો કબજો લઈને એસઓજીએ આગળની તપાસ હાથ ધરી છે। આ ઉપરાંત કહી શકાય છે કે જે રીતે 2 દિવસ પહેલા ભાવનગરમાં એક શંકાસ્પદ નોટો સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી। આ ઉપરાંત કહી શકાય કે મુંબઈમાં પણ ભાવનગરના 150 લાખથી વધુની રકમ સાથેનો ઝડપાયો છે, ત્યારે એસઓજીના દ્વારા જે રીતે આ બંનેમાં કનેક્શન મળે છે કે કેમ તે અંગેની પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે।